નમસ્કાર પ્રકાશભાઈ. આપણે અહીંયા પ્રકાશભાઈ સિંઘાણી બિદડા ગામમાં એમની વાડીએ આવ્યા છે. એમને અહીંયા દિવેલા જ્યારે વવાતા હતા આજથી લગભગ 1 મહિના પહેલા, એ વખતે અમે અહીંયા આવેલા અને એમના ખાતરો બધા નખાતા હતા. એ વખતે અમે અમારા શ્રીફોસ ખાતરની ભલામણ કરેલી અને એમણે એ ખાતર નાખ્યું છે. તો એમનું શું પરિણામ મળ્યું છે ને કેવું લાગે છે પ્રકાશભાઈને જ આપણે પૂછીએ. સર, તમે જયારે આવ્યા ત્યારે અમે ડીએપી અને સુંદર ઓર્ગેનિક એ બંને સાથે કરીને વાવતા હતા. જયારે ખૂટ્યું ખાતર ત્યારે બીજું ડીએપી અને સુંદર ઓર્ગેનિક બનાવવા ગયા અમે ખાતર. તો તમે આવીને એમ કીધું કે તમે શ્રીફોસની એક થેલી પણ ટ્રાય કરો. તો મને એવું લાગ્યું કે આપણે ચાલો ને ટ્રાય તો કરી સાહેબ કે છે. તો મેં જે ટ્રાય કર્યું એની અંદર રિઝલ્ટ આજે તમે જોઈ શકો છો. બંને બાજુ કે આ બાજુ ડીએપી વાવેલું છે ને આ બાજુ શ્રીફોસ અને સુંદર ઓર્ગેનિક વાવેલું છે. બંનેની અંદર ઘોડા હાથીનો ફરક લાગે છે. બરાબર છે. એટલે ત્યાં ડીએપી અને સુંદર ઓર્ગેનિક આપ્યું છે ને અહીંયા શ્રીફોસ અને સુંદર. સરસ. તો તમને કેવું લાગે છે આમ ઓવરઓલ? હું કહું છું કે આપણે જો ડીએપી બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરીએ તો જમીન બી આપણી ઓછી બગડે અને આપણે જે આ શ્રીફોસ છે એ વાપરીએ તો એમનું રિઝલ્ટ બી સારું છે. બરાબર છે. અને કપાસમાં આપણે શું એ વખતે આવે એ વખત કપાસ પીળો હતો આપણો, તો એમાં શું વપરાશ કર્યો છે અને કેવી છે કન્ડિશન? કપાસ તમે આવ્યા ત્યારે થોડો પીળો થતો હતો અને પાનને આમ નાના લાગતા હતા. જ્યારે તમે કીધું કે લિયોનાર્ડો આવીને નીચેથી ટ્રીપમાં મોકલાવો તો આપણે ત્યારે મોકલાવ્યું. તો એમને આજે એનો કલર બી સારો છે અને હાઈટ બી સારી થઈ ગઈ છે. બરાબર છે. ઓકે, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. ખરીદી માટે આજે જ સંપર્ક કરો ખેડૂતોની પહેલી પસંદ ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડ.